ગોત્રી ગામમાં આવેલી કડવા શેરી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો જે એપિસોડ છે તેનું લાઈવ પ્રસારણ અહીં કરવામાં આવ્યું અને વિશેષ આયોજન જ્યારે મન કી બાત કાર્યક્રમનું કરવામાં આવ્યું હોય ત્યારે વડોદરાના યુવા સાંસદ અને હાલમાં જ જેઓની નિયુક્તિ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે થઈ છે ડોક્ટર હિમાંગ જોશી, તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રીરંગ આહિરે, વોર્ડ નંબર 10ના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં સૌએ ભેગા મળી આ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો। આજે વોર્ડ નંબર 9 ખાતે આદરણીય ભરતભાઈ અને કનુભાઈના નિવાસ સ્થાને મન કી બાતનો કાર્યક્રમ આ વિસ્તારના તમામ કાઉન્સિલરશ્રીઓ, સંગઠનની ટીમ અને તમામ કાર્યકર્તાઓ સાથે બેસીને નિહાળ્યો। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે પ્રેરણા આજે અમને મળી કે જે એમણે કાશી તમિલ સંગમમની વાત હોય કે પછી ફિટ ઇન્ડિયા આ વિન્ટર સેશનની અંદર કેટલી મહત્ત્વપૂર્ણ છે એની વાત હોય કે સાથે સાથે ડૉક્ટરોની સલાહ વગર લેતી એન્ટીબાયોટિક્સથી શું આપણને આડઅસર થાય એનો ICMRનું એમણે જે ઉદાહરણ ટાંક્યું હોય, આ તમામ બાબતોની પ્રેરણા મેળવી અને સાથે સાથે આપણા માટે ગર્વની વાત છે કે એમણે કચ્છના રણોત્સવની પણ વાત કરી અને સમગ્ર દેશની અંદર ગુજરાતનો પણ એક સારો એવો પ્રચાર કર્યો। ત્યારે આ પ્રેરણા જન સુધી પહોંચાડવા માટે પણ અમે સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને અમે પ્રયત્ન કરીશું। જે ચોક્કસ હું માનું છું કે જ્યારે પણ કોઈ નવી જવાબદારી પાર્ટી દ્વારા આપવામાં આવતી હોય છે ત્યારે એ કાર્યકર્તાઓનું સન્માન હોય છે। કોઈ એક વ્યક્તિને એ જવાબદારી મળતી હોય છે પરંતુ તમામ કાર્યકર્તાઓનું સન્માન હોય છે। ત્યારે નિર્વિવાદપણે વડોદરાના તમામ કાર્યકર્તાઓ ખુશ છે, ખાસ કરીને યુવા કાર્યકર્તાઓ કે જ્યારે મને પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષની જવાબદારી મળી છે આપણા રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વના માધ્યમથી, ત્યારે હું માનું છું કે માનનીય મોદી સાહેબનું જે વિઝન છે એ વિઝનને, વિકસિત ભારતના વિઝનને અને વિકસિત ભારતથી વિકસિત ગુજરાત બનાવવા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રી, આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને આદરણીય નાયબ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ તમામ પ્રયત્નો કરી અને યુવાનોને આ લક્ષ્ય તરફ આગળ વધવા માટે હું અથાગ મહેનત કરીશ। યુવાનોને તો હું એક જ મેસેજ આપીશ કે જે મેસેજ મોદી સાહેબે સમગ્ર યુવાનોને આપ્યો છે કે કશું મેળવવા માટે કાર્ય નહીં કરતા પરંતુ સમાજને કશું આપવા માટે કાર્ય કરજો અને આપને બધું જ આપોઆપ મળતું જશે।